ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી માધ્યમ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં એક્ટિવિટી 2 જોઈ ગયા. એમાં એક્ટિવિટી 2માં 1 થી 7 વાળા વાક્ય જોયા. હવે 8, 9, 10 બાકી છે, જે બોર્ડ પર લખેલા છે એ આપણે જોઈશું. હવે 8મું વાક્ય છે, ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક. હવે કૌંસમાં આપ્યો છે વેર, તો આપણે શું કરીશું આમાંથી? ઇન ધ પાર્ક. ઇન ધ પાર્કને કાઢીને જવાબમાં વેરથી વાક્ય બનાવવાના છે, એટલે અહીંયા લખીશું વેર વિલ ધ બોય સબ્જેક્ટ, વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. ફૂટબોલ ક્વેશ્ચન માર્ક, કે બાળક ક્યાં ફૂટબોલ રમશે? બાળક ક્યાં ફૂટબોલ રમશે? તો ઇન ધ પાર્ક. ઇન ધ પાર્ક એટલે બગીચામાં, જે આપણે કાઢી નાખ્યું. હવે છે વેનથી વાક્ય બનાવવાનું આગળનું, કે કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. હવે કલા અને માલા તેમનું ગૃહ કાર્ય બપોરે કરશે. બરાબર? તો આ વાક્યમાંથી શું નીકળી જશે? ઇન ધ આફ્ટરનૂન. ઇન ધ આફ્ટરનૂન કાઢીએ એટલે વેનથી વાક્ય બનાવવાનું છે. તો વેનથી વાક્ય બનાવવા માટે સમયને કાઢ્યો. બરાબર? વેન પછી વેલ, સબ્જેક્ટ છે કલા એન્ડ માલા. તો મારે અહીંયા કલા એન્ડ માલા નથી લખવું, તો એની જગ્યાએ પ્રોનાઉન શું લખી શકું છું? દે. ઓકે, દે વિલ when will they do their homework. હવે એનું ગુજરાતી કરીએ તો શું થાય? કે તેઓએ તેમનું ગૃહ કાર્ય ક્યારે કરશે? ઇન ધ આફ્ટરનૂન. ઓકે, નેક્સ્ટ છે કે સુધા વિલ કલર 2 પિક્ચર્સ. હવે હાઉ મેનીથી વાક્ય બનાવવાનું છે, તો 2 હાઉ મેની એટલે સંખ્યાવાચક શબ્દ એટલે 2 નીકળી જશે. બરાબર? 2 કાઢવા માટે હાઉ મેનીનો ઉપયોગ કરીએ, તો પ્રશ્ન વાક્ય બનાવીએ. હાઉ મેની સંખ્યા પછી જે સ્પેલિંગ છે એને આપણે લખીએ પિક્ચર્સ. હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા. હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર. ક્વેશ્ચન માર્ક, કે સુધા કેટલા ચિત્રો રંગશે? તો 2. બરાબર? અહીંયા એક્સરસાઇઝ 2 પૂર્ણ કરી. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 3. WH ક્વેશ્ચન્સ છે, જે આ પ્રમાણે બનાવ્યું છે એ જ રીતે આપણે આ એક્સરસાઇઝ લખવાની છે. પણ અહીંયા આ દરેક પ્રશ્ન, દરેક વાક્યમાં લાઈન આપેલી છે. એ લાઈન કાઢીને, એ લાઈનના શબ્દોને કાઢીને WH વાળા ક્વેશ્ચન્સ આપણે જાતે કરવાના છે. અહીં ઓલરેડી આપેલા જ હતા કૌંસમાં, કે વેરથી વાક્ય બનાવો, પછી વેનથી બનાવો, હાઉ મેનીથી બનાવો. પણ અહીંયા ઓનલી ફોર સેન્ટેન્સ જ આપેલા છે. બરાબર? તો અહીંયા સેન્ટેન્સ આપેલા છે, પણ તમને ગાઈડ કરેલા છે કે આ કેતન, બોક્સ એન્ડ ટુમોરો આવી જ્યારે વાક્યમાં 3 લાઈન ખેંચેલી હોય એટલે 3 વાક્ય બનાવવાના છે. બરાબર? અહીંયા 2માં પણ 3 લાઈન ખેંચેલી છે, એટલે જેટલી લાઈન, જેટલા શબ્દ નીચે ખેંચેલા હોય એટલા તમારે વાક્ય બનાવવાના રહેશે. બરાબર? તો અહીંયા WH વાળો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 3, જે પેજ નંબર 12 અને 13 પર આપેલા છે એ આપણે કરવાના છે. તો દરેક જણે ગ્રામર બુક્સ ખુલ્લી રાખવાની અને સાથે સાથે સમજતા આ જવાબ લખતા જાઓ. ઓકે, આ જ્યારે જવાબ બનાવીએ એ પહેલાં એનું સૂત્ર આપ્યું છે, WH પ્લસ ડોટ પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્શન વર્ડનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક્સ. બરાબર? હું સિવાય આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હુંમાં ઉપયોગ કરવાનો નહીં. બાકી હું સિવાય વેન, વેર, વોટ,
વેર, વેન, વોટ જેવા વાક્યોમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પહેલાં લખીએ કેતન. કેતન એ સબ્જેક્ટ છે એટલે હુથી વાક્ય બનાવાય. હુ વિલ ગીવ મે બુક્સ ટુમોરો. અહીંયા જેટલી લાઈન ખેંચેલી છે એટલા શબ્દો આવવા જ જોઈએ, પણ જેને કાઢવાના છે એને હુથી વાક્ય બનાવ્યું. જો કેતનને કાઢ્યો એટલે હુથી બનાવ્યો. પછી બુક્સની જે લાઈન છે, ટુમોરોની જે લાઈન છે એ કાઢવાના નહીં, એનો વારો આવશે. બુક્સ કાઢવાનો પણ વારો આવે છે અને ટુમોરો કાઢવાનો પણ વારો આવે છે. જે શબ્દનો વારો આવે એ શબ્દને કાઢી અને બીજા વાક્ય ભલે ને લાઈન ખેંચેલી હોય તો પણ લેવાના. બરાબર. તો અહીંયા જો હુવાળું વાક્ય, જો કેતન સબ્જેક્ટ છે એટલે હુવાળું વાક્ય કરી અને પાછળની જેટલી લાઈન હતી એ બધી જ અહીંયા નીચે ઉતારીને ક્વેશ્ચન્સ માર્ક કર્યો છે. ઓકે. તો અહીંયા એ જ રીતે બીજું વાક્ય પણ એ જ પ્રમાણે બનાવવાનું છે. અહીંયા મિસિસ શાહ વિલ બાય 2 sarees નેક્સ્ટ વીક. એટલે પહેલાં હુથી વાક્ય બનાવવાના કે જોઈએ. પહેલું છે અહીંયા કેતન, અહીંયા મિસિસ શાહ, પછી જતીન, રાજ એન્ડ રવિ, કેયુ, સોનલ, દીપક એન્ડ ક્રિષ્ના. વાક્યની શરૂઆતમાં ફર્સ્ટ લાઈન ખેંચેલી હોય તો સમજી લેવાનું એ સબ્જેક્ટ છે અને એ સબ્જેક્ટને કાઢીને હુથી ઊંધું ગાલીને હુવાળું વાક્ય બનાવી જ દેવાનું. ઓકે. તો અહીંયા જોઈએ બુક્સ છે. બુક્સ એ વસ્તુ છે. વસ્તુ વ્યક્તિને ક્રિયા જાણવા માટે, એટલે વસ્તુ હોય તો વોટથી શબ્દ બનાવાય છે. તો અહીંયા આપણે વોટ મૂકીશું. વોટ વિલ, સૂત્રને ધ્યાનમાં રાખીને કામ કરીએ તો વોટ વિલ સબ્જેક્ટ છે કેતન, તો અહીંયા લખીશું કેતન. પછી છે એક્શન વર્ડનું મૂળ રૂપ એટલે ગીવ, તો ગીવનું ગીવ જ રહેશે. ગીવ. ઓકે. ગીવ મે ટુમોરો. ગીવ મે ટુમોરો. ક્વેશ્ચન માર્ક્સ. અહીંયા શું કહે છે કે કેતન મને આવતીકાલે શું આપશે? બુક્સ. બરાબર, એટલે કે પુસ્તકો. હવે ટુમોરો, ટુમોરો એ સમય બતાવે છે. સમય માટે તમને બધાને ખબર છે કે વેનથી ઉપયોગ થાય, તો આપણે અહીંયા વેનવાળું વાક્ય બનાવીએ. વેન વિલ સબ્જેક્ટ, સૂત્ર પ્રમાણે વેન વિલ સબ્જેક્ટ કોણ છે? કેતન. કેતન. પછી ગીવ એક્શન વર્ડનું મૂળ રૂપ એટલે ગીવનું ગીવ. ગીવ મી બુક્સ. ગીવ મી બુક્સ. શું નીકળી ગયું? ટુમોરો નીકળી ગયો. બરાબર. એટલે અહીંયા વેન વિલ કેતન ગીવ મી બુક્સ. કેતન મને ક્યારે બુક્સ આપશે? તો ટુમોરો. બરાબર. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ કે મિસિસ શાહ વિલ બાય 2 sarees નેક્સ્ટ વીક. આમાં પણ 3 લાઈન ખેંચેલી છે. તો 3 લાઈનમાંથી ફર્સ્ટ લાઈન સબ્જેક્ટની છે, એટલે તમારે આ ફર્સ્ટ લાઈન શેની કરવાની છે? WH વાળા ક્વેશ્ચન્સથી. તો WH વાળો કયો ક્વેશ્ચન્સ આવશે? હુ. અહીંયા લખીશું હુ વિલ બાય 2 sarees. Who will buy 2 sarees next week? છે ને સહેલું, એટલે હું વાળા વાક્ય બિલકુલ સહેલા છે. ધ્યાન રાખીને તમારે દરેકમાં જોઈ લેવાનું. સબ્જેક્ટ નીચે લીટી હોય એટલે હું વાળું વાક્ય બનાવી દેવાનું છે કે who will buy 2 sarees next week. પછીના અઠવાડિયે 2 સાડી કોણ ખરીદશે? તો મિસિસ શાહ. હવે આવે છે 2 sarees. હવે 2 sarees કાઢવા માટે શેનો ઉપયોગ કરીશું આપણે? વોટ. બરાબર. વોટથી પણ થઈ શકે, હાઉ મેનીથી થઈ શકે. એકલી 2 હોય તો હાઉ મેનીથી કરી શકાય, પણ અહીંયા વોટનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા લખીશું વોટ વિલ. સૂત્રના આધારે જઈએ તો વોટ વિલ સબ્જેક્ટ કોણ છે? મિસિસ શાહ. તો અહીંયા આપણે લખીશું મિસિસ શાહ. વોટ વિલ મિસિસ શાહ બાય 2 sarees નીકળી ગયું, એની જગ્યાએ વોટ લખ્યું, એના પછી લખીશું નેક્સ્ટ વીક. નેક્સ્ટ
વીક ક્વેશ્ચન માર્ક. હવે એનું ગુજરાતી કરો કે મિસિસ શાહ પછીના અઠવાડિયે શું ખરીદશે? તો 2 સાડી. ઓકે, હવે વસ્તુને કાઢી અને નેક્સ્ટ વીકને કાઢવાનો વારો આવ્યો. તો એના માટે શું આવશે? નેક્સ્ટ વીક માટે વેનનો ઉપયોગ. વેન એ સમય બતાવે છે એટલે વેન વિલ. સૂત્ર પ્રમાણે જઈએ તો વેન વિલ સબ્જેક્ટ છે મિસિસ શાહ. મિસિસ શાહ બાય બાય 2 sarees. બાય 2 sarees. શું નીકળી ગયો? નેક્સ્ટ વીક. બરાબર. હવે એનું ગુજરાતી કરો કે મિસિસ શાહ 2 સાડી ક્યારે ખરીદશે? નેક્સ્ટ વીક. ઓકે, એટલે આ તમને 2 એક્ઝામ્પલ આપ્યા છે, સમજણ પડી ગઈ હશે. હવે જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સો. તો અહીંયા તમને મેં પહેલાં જ ઓલરેડી હુંથી વાક્ય બનાવી દીધેલા જ છે. ખબર તો પડી જ ગઈ હશે કે હુંવાળા વાક્ય કેવી રીતે બનાવવાના. તો જો મેં જતીનને કાઢીને હું મૂક્યો અને પાછળથી વિલથી માંડીને ટુમોરો સુધીના દરેક શબ્દ નીચે લખીને ક્વેશ્ચન્સ માર્ક લખ્યો છે. હવે ટુ ભાવનગર કાઢવાનો છે. તો ટુ ભાવનગર માટે શેનો શબ્દ ઉપયોગ થશે? તો વેરનો શબ્દ ઉપયોગ થશે. તો અહીંયા આપણે લખીશું વેર વિલ. સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ જતીન છે. તો અહીંયા લખીશું જતીન. વેર વિલ જતીન. એક્શન વર્ડ છે ગો. ટુ ભાવનગર નીકળી ગયું, રહેશે ટુમોરો. તો અહીંયા લખીશું ટુમોરો ક્વેશ્ચન્સ માર્ક કે જતીન આવતીકાલે ક્યાં જશે? તો ટુ ભાવનગર, એટલે કે ભાવનગર જશે. હવે ટુમોરો એ સમય બતાવે છે. તો સમય માટે વેનનો ઉપયોગ થાય. અહીંયા લખીશું વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. કારણ કે અહીંયા ટુમોરો કાઢવાનો છે ને ભાવનગર લઈ લેવો. બરાબર, એ ટુ ભાવનગર ક્વેશ્ચન્સ માર્ક કે જતીન ભાવનગર ક્યારે જશે? આવતીકાલે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે કે રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. રાજ અને રવિ રવિવારે આજવા ગાર્ડનમાં જશે. હવે રાજ અને રવિ એ સબ્જેક્ટ છે એટલે હુંથી વાક્ય બનાવ્યું. તો હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે? કોણ રવિવારે આજવા ગાર્ડન જશે? તો રાજ એન્ડ રવિ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે કે આજવા ગાર્ડન માટે એ સ્થળ બતાવે છે એટલે વેર વાળો શબ્દ આવશે. તો આપણે અહીંયા લખીશું વેર વિલ. હવે મારે રાજ અને રવિ નથી લખવું, બહુ લાંબુ થઈ જાય છે એટલે હું એને પ્રોનાઉન્સ ટૂંકમાં કરી દઈશ, ધે લખી દઈશ. બરાબર, તમારે રાજ અને રવિ લખવું હોય તો પણ ચાલશે, ધે લખશો તો પણ ચાલશે. બંને રીતે વાક્ય સાચું. તો વેર વિલ ધે ગો ઓન સન્ડે? ગો ટુ ઓન સન્ડે. શું નીકળી ગયો? આજવા ગાર્ડન. ઓકે, તો અહીંયા આપણે જોયું કે વેર વિલ ધે, તેઓ રવિવારે ક્યાં જશે? આજવા ગાર્ડન. ઓકે, નેક્સ્ટ છે ઓન સન્ડે. ઓન સન્ડે આપ્યું છે એ સમય બતાવે છે. તો સમય માટે વેનનો ઉપયોગ કરીએ. તો આપણે અહીંયા લખીશું વેન વિલ ધે. રાજ અને રવિ નથી લખતી હું, એની જગ્યાએ પ્રોનાઉન્સ લખ્યો ધે. ગો ટુ આજવા ગાર્ડન ક્વેશ્ચન્સ માર્ક. જોયું તમે કે વેન વાળો શબ્દ આવે ત્યારે સમય નીકળી જાય એટલે ઓન સન્ડે નીકળી ગયો. તો ક્યારે? આજવા ગાર્ડનમાં તેઓ જશે. બરાબર, તો અહીંયા રવિવારે કહ્યું છે. હવે એ જ રીતે કેયુર વિલ બ્રિંગ 3 balloons tomorrow. હવે કેયુરે
ત્રણ ફુગ્ગા આવતીકાલે લેશે. બરાબર. તો અહીંયા કેયુરને કાઢીને હુથી વાક્ય બનાવ્યું તો હુ વિલ બ્રિંગ 3 balloons tomorrow. કોણ આવતીકાલે 3 ફુગ્ગા લેશે. બરાબર. હવે એની જગ્યાએ આપણે લખીએ 3 balloons. 3 balloonsને કાઢવાનું છે, એના માટે આપણે વોટનો ઉપયોગ કરીશું કે વસ્તુ છે, વસ્તુની ક્રિયા છે. એટલે વોટ વિલ કેયુર બ્રિંગ ટુમોરો. ક્વેશ્ચન્સ માર્ક કે આવતીકાલે કેયુર શું લેશે. આવતીકાલે કેયુર શું લેશે તો 3 ફુગ્ગા. ઓકે. હવે ટુમોરોને કાઢવાનું છે તો ટુમોરો એ સમય બતાવે છે, માટે આપણે અહીંયા વેનથી વાક્ય બનાવીશું અને ટુમોરો કાઢી નાખીશું. તો વેન વિલ કેયુર સબ્જેક્ટ છે કેયુર, એક્શન વર્ડનું મૂળ રૂપ છે બ્રિંગ 3 balloons. ક્વેશ્ચન્સ માર્ક કે કેયુર 3 ફુગ્ગા ક્યારે લેશે તો ટુમોરો યાની આવતીકાલે. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે સોનલ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ. સોનલ સાંજે 2 રંગોળી દોરશે. ઓકે. તો અહીંયા સોનલને કાઢીને મેં લખ્યો છે હુથી વાક્ય બનાવ્યો. તો તમારે પણ આ જ રીતે જ્યારે વ્યક્તિ આપેલું હોય અને વ્યક્તિ નીચે લાઈન આપેલી હોય તો હુથી વાક્ય ઊંધું ગાલીને કરી જ દેવું. તો વેન હુ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ. ક્વેશ્ચન્સ માર્ક અને ક્વેશ્ચન્સ માર્ક્સ કરવાનું ભૂલવું નહીં. દરેક વાક્યમાં જ્યારે પણ વાક્ય WH વાળો બનાવો એટલે વાક્યના અંતે ક્વેશ્ચન્સ માર્ક્સ કરવાનું ભૂલવું નહીં. એટલે અહીંયા મેં બનાવ્યો છે કે કોણ સાંજે 2 રંગોલી દોરશે તો સોનલ. ઓકે. હવે 2 રંગોલીઝ છે. 2 રંગોલીઝને કાઢવા માટે વોટથી પ્રશ્ન કરાશે. તો અહીંયા લખીશું આપણે કે વોટ વિલ સબ્જેક્ટ છે સૂત્ર પ્રમાણે સોનલ. વોટ વિલ સોનલ એક્શન વર્ડનું મૂળ રૂપ એટલે કે ડ્રો ઇન ધ ઇવનિંગ. ગુજરાતી એનું કરીએ તો શું થાય કે સોનલ સાંજે શું દોરશે 2 રંગોલી. ઓકે. નેક્સ્ટ છે કે ઇન ધ ઇવનિંગને કાઢીને વેનથી વાક્ય બનાવીએ તો વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલીઝ. સોનલ 2 રંગોલી ક્યારે દોરશે. ક્વેશ્ચન્સ માર્ક્સ. બરાબર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. દીપક 9 વાગે શાળાએ જશે. હવે દીપકની નીચે અંડરલાઈન છે એટલે હુથી વાક્ય બનાવ્યું. દીપકને કાઢીને WHO હુ લખ્યો. હુ વિલ ગો ટુ સ્કૂલ 9 o'clock. કોણ 9 વાગે શાળાએ જશે તો દીપક. બરાબર. હવે ટુ સ્કૂલ એ શું બતાવે છે એની નીચે અંડરલાઈન છે એટલે ટુ સ્કૂલને કાઢીને વેરથી વાક્ય બનાવીશું. એટલે વેર એ સ્થળનો ઉપયોગ બતાવે છે એટલે વેર વિલ દીપક સબ્જેક્ટ છે દીપક. વેર વિલ દીપક ગો એટ 9 o'clock. ક્વેશ્ચન્સ માર્ક કે દીપક 9 વાગે ક્યાં જશે તો ટુ સ્કૂલ શાળાએ. ઓકે. નેક્સ્ટ છે એટ 9 o'clock એ શું બતાવે છે સમય. તો સમય માટે વેનનો ઉપયોગ કરવાનો. તો 9 o'clock કાઢીને વેન મૂક્યું. વેન પછી સહાયક ક્રિયાપદ વિલ આવશે સૂત્ર પ્રમાણે અને સૂત્ર પ્રમાણે દીપકનું સબ્જેક્ટ દીપક, એક્શન વર્ડ ગો ટુ સ્કૂલ. ક્વેશ્ચન્સ માર્ક કે દીપક ક્યારે શાળાએ જશે 9 વાગે. બરાબર ને. એટલે આ ક્વેશ્ચન્સ તમને આવડવા જોઈએ. હવે જોઈએ ક્રિષ્ના વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ. ક્રિષ્ના
બજારમાં ટામેટો વેચશે, બરાબર. હવે કૃષ્ણા નીચે અંડરલાઈન છે તો હું કરવાનું છે, તો કૃષ્ણાને કાઢીને હુંથી વાક્ય બનાવ્યું, હુ વિલ સેલ ટોમેટોઝ ઇન ધ માર્કેટ. બજારમાં કોણ ટામેટા વેચશે? તો કૃષ્ણા. ઓકે. હવે ટોમેટો એ શું બતાવે છે? વસ્તુ બતાવે છે. માટે અહીંયા વોટથી વાક્ય બનાવીએ તો વોટ વિલ, સબ્જેક્ટ છે કૃષ્ણા, વોટ વિલ કૃષ્ણા, વોટ વિલ કૃષ્ણા સેલ, એક્શન વર્ડનું મૂળ રૂપ એટલે સેલ, ટોમેટો નીકળી જશે, ઇન ધ માર્કેટ, ઇન ધ માર્કેટ. ક્વેશ્ચન્સ માર્ક કે બજારમાં કૃષ્ણા શું વેચશે? ટોમેટોસ. ઓકે. હવે ઇન ધ માર્કેટ છે એ શું બતાવે છે? એ સ્થળ બતાવે છે, એટલે એના માટે વેરનો ઉપયોગ નહીં, વેરનો ઉપયોગ થાય છે. તો અહીંયા વેર જોઈએ, વેર, વેર વિલ કૃષ્ણા, વેર વિલ કૃષ્ણા, સબ્જેક્ટ છે કૃષ્ણા, વેર વિલ કૃષ્ણા સેલ ટોમેટોઝ, ટોમેટોઝ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે જ WH વાળા ક્વેશ્ચન્સ બનાવે કે કૃષ્ણા ટોમેટો ક્યાં વેચશે? તો ઇન ધ માર્કેટ. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈશું, એના પછીની 8 થી 9. ઓકે. હેલો. તો આગળનું જે વાક્ય છે આપણે જોઈ ગયા 8, એમાં 9મું વાક્ય છે કે શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. બરાબર. મેં દરેકના હું વાળા વાક્ય બનાવી દીધા છે. તો આપણે હવે હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. હવે બીજું વાક્ય બનાવીએ ટુ ઓફિસ. ટુ હિઝ ઓફિસ બનાવવા માટે વેરનો ઉપયોગ કરીશું કે વેર વિલ, સૂત્ર પ્રમાણે, સૂત્ર સબ્જેક્ટમાં શરદભાઈ, શરદભાઈ વિલ ગો એટ 9 o'clock. ઓકે. ક્વેશ્ચન્સ માર્ક. હવે એટ 9 o'clock બનાવવા માટે, 9 o'clock કાઢવા માટે વેનનો ઉપયોગ કરીશું. તો વેન વિલ, શરદભાઈ સબ્જેક્ટ, શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ, ટુ હિઝ ઓફિસ, કે શરદભાઈ ક્યારે તેમના ઓફિસે જશે. બરાબર. એ રીતે યશ વિલ બ્રિંગ 10 balloons tomorrow. તો હુ વિલ બ્રિંગ 10 balloons tomorrow, કે આવતીકાલે 10 ફુગ્ગા કોણ લેશે? તો યસ. હવે 10 balloons કાઢીશું, 10 balloons. એના માટે વોટથી વાક્ય બનાવીએ તો વોટ વિલ યસ, વોટ વિલ યસ બ્રિંગ, વોટ વિલ યસ બ્રિંગ 10 balloons નીકળી જશે, એની જગ્યાએ વોટ મૂક્યો તો ટુમોરો. ક્વેશ્ચન્સ માર્ક કે યસ આવતીકાલે શું લેશે? તો 2 balloons. ઓકે. ટુમોરો કાઢવા માટે વેનનો ઉપયોગ કરવાનો. તો વેન વિલ યસ, વેન વિલ યસ બ્રિંગ ટુમોરો. ક્વેશ્ચન્સ માર્ક કે યસ ક્યારે આવતીકાલે આવતીકાલે નીકળી જશે, એની જગ્યાએ 10 balloons, 10 balloons. ક્વેશ્ચન્સ માર્ક કે યસ આવતીકાલે 10 ફુગ્ગા ક્યારે લેશે? તો ટુમોરો. કે વેન વિલ યસ બ્રિંગ 10 balloons, કે યસ ક્યારે 10 ફુગ્ગા લેશે. ઓકે. હવે હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. તો હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક 10 o'clock. 10 વાગે તેનું હોમવર્ક કોણ પૂર્ણ કરશે? તો હેમંત. હવે હિઝ હોમવર્કને કાઢીએ તો વોટથી પ્રશ્ન કરાય. વોટ વિલ
what will complete at 10 o'clock, at 10 o'clock. ઓકે, કે 10 વાગે હેમંત complete હેમંત complete. તો અહીંયા ગુજરાતી શું થાય કે હેમંત 10 વાગે શું પૂર્ણ કરશે, કમ્પ્લીટ કરશે, તો તેનું ગૃહ કાર્ય. એવી રીતે એટ 10 o'clock કરીએ તો વેનથી વાક્ય બનાવાય. તો વેન વિલ હેમંત complete his homework. હેમંત તેનું ગૃહ કાર્ય ક્યારે કરશે, તો 10 વાગે. ઓકે, સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. સંજય તેનો રૂમ રવિવારે સાફ કરશે. તો હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. ઓકે, હવે હુંથી વાક્ય બનાવ્યા પછી હિઝ રૂમ એટલે what will Sanjay clean on Sunday. હવે એનું ગુજરાતી કરીએ તો કે સંજય રવિવારે શું સાફ કરશે, તો હિઝ રૂમ તેનો રૂમ. એવી રીતે ઓન સન્ડે કરીએ તો વેનથી પ્રશ્ન કરાય કે વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. તો સંજય તેનું રૂમ ક્યારે સાફ કરશે, ઓન સન્ડે. ઓકે, મનુભાઈ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. મનુભાઈ તેમની દુકાન 9 વાગે ખોલશે. તો હુ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. કોણ 9 વાગે તેમની દુકાન ખોલશે, તો મનુભાઈ. હવે એના માટે બીજું હિઝ શોપ કાઢીએ તો શું ખોલશે મનુભાઈ, તો મનુભાઈ માટે વોટથી પ્રશ્ન કરાય. આગળ લખીએ આપણે વોટ વિલ મનુભાઈ શું નીકળી જશે, હિઝ શોપ. તો ઓપન એટ 9 AM ક્વેશ્ચન્સ માર્ક. ઓકે, એના પછી એટ 9 ને કાઢવા માટે વેનથી પ્રશ્ન કરાય છે. તો વેન વિલ મનુભાઈ ઓપન હિઝ શોપ. ક્વેશ્ચન્સ માર્ક કે મનુભાઈ તેમની દુકાન ક્યારે ખોલશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. શિક્ષક પછીના શનિવારે એસેમ્બલી હોલ એટલે સભાખંડમાં શું બોલશે, બરાબર. તો અહીંયા ઇન ધ એસેમ્બલી હોલ એ સ્થળ બતાવે છે એટલે વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે. ક્વેશ્ચન્સ માર્ક. એ રીતે નેક્સ્ટ સેટરડે કાઢવા માટે વેનથી પ્રશ્ન કરાય છે. તો વેન વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ. કે શિક્ષક ક્યારે એસેમ્બલી હોલમાં બોલશે. એવી રીતે લાસ્ટ છે કે માય ગ્રાન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક.
મારા દાદા મને આવતા અઠવાડિયે ગિફ્ટ આપશે, મને ગિફ્ટ આપશે. તો હુ વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક ક્વેશ્ચન્સ માર્ક. હવે અ બાયસિકલ એ વસ્તુ બતાવી છે એટલે વોટ વિલ માય સબ્જેક્ટ છે માય ગ્રાન્ડફાધર. વોટ વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મે નેક્સ્ટ વીક ક્વેશ્ચન્સ માર્ક. કે મારા દાદા મને આવતા અઠવાડિયે શું આપશે? અ બાયસિકલ. હવે નેક્સ્ટ વીક કાઢવા માટે વેનનો ઉપયોગ થાય. તો વેન વિલ સબ્જેક્ટ છે માય ગ્રેન્ડફાધર ગિફ્ટ મે અ બાયસિકલ. ઓકે, શું થયું કે મારા દાદા મને સાયકલ ક્યારે આપશે? તો આ રીતે આપણે WH વાળા ક્વેશ્ચન્સ અહીંયા પૂર્ણ કર્યા. તો આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વીકમાં આગળનું ચેપ્ટર. ત્યાં સુધી તમારે 1 થી 3 1 થી 3ના દરેક ચેપ્ટરના નિયમો તથા એક્સરસાઇઝ સ્ટાર્ટ રાખવાની, એટલે કે તમારે એની પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે.